નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ધંધુકા એપીએમસી દ્વારા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે 7 દિવસ નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ઠંડી છાશ તથા પાણી વિતરણ કેન્દ્ર ધંધુકા બિરલા 4 રસ્તા પાસે ખોલવામાં આવ્યું। નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે 7 દિવસ નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં છેલ્લા 7 દિવસથી 44 થી 47 ડિગ્રી ગરમી પડી રહી છે, ત્યારે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધંધુકા દ્વારા 7 દિવસ લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ શરૂ કરાયું છે, જેનો લાભ ગામડેથી આવતા તથા શહેરીજનો લઈ રહ્યા છે। જનસેવા એ જ પ્રભુ સેવા અને એક વિવિધ સેવા કે પ્રવૃત્તિ કરતા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ચંદનસિંહ ચાવડા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુથી આજથી 7 દિવસ ધંધુકા શહેરના બિરલા 4 રસ્તા પાસે રાહદારીઓ તથા વટેમાર્ગોને ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે 1000 લીટર છાશનું વિતરણ કરાયું। લોકોએ ઠંડી છાશ પીને ધોમધકતા તાપમાં આશકારો અનુભવ્યો। આ પ્રસંગે ધંધુકાથી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ચેતનસિંહ ચાવડા તથા વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા તથા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધંધુકા તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોના સૌજન્યથી ઠંડી છાશ તેમજ પાણીનું 7 દિવસ કેમ્પ કરવામાં આવશે। સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।